જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છે રીંગણનો ઓરો। આજે આપણે બનાવશું રીંગણનો ઓરો। રીંગણનો ઓરો આપણે જામનગરી સાઈડમાં ઘરે બનાવે તેવો ઓરો બનાવવાનો છે। સૌથી પહેલા આપણે લેશું દેશી રીંગણ મોટા। હવે રીંગણને આપણે પાણી વડે ધોઈ લેશું। પાણી વડે ધોયા પછી રીંગણને ચાપા વડે આપણે કટ લગાવી લેશું। રીંગણને કટ લગાવ્યા પછી રીંગણને ચારે બાજુ તેલ લગાવી લેવાનું છે। તેલ લગાવ્યા પછી રીંગણને ગેસમાંથી ધીમા ગેસે શેકવાના છે। રીંગણને ચારે બાજુ શેકી લેવાના છે। રીંગણ શેકાઈ જાય એટલે અંદરથી નરમ થઈ જશે। નરમ થઈ જાય ત્યાં સુધી રીંગણને શેકવાના છે। હવે રીંગણને ઠંડા થવા દેશું। રીંગણ ઠંડા થાય ત્યાં લગી આપણે બીજા વેજીટેબલ શેકી લેશું। હવે આપણે બટેકા લેવાના છે, તેને પણ આપણે શેકી લેશું। રીંગણ હવે ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે રીંગણની સાલ ઉતારી લઈશું। રીંગણની સાલ ઉતરી ગઈ છે, તો હવે આપણે ધીમા ગેસે બટેકું પણ શેકી લેવાનું છે। બટેકું શેકીને પછી બટેકાની પણ સાલ ઉતારી લેવાની છે। હવે આપણે ધીમા ગેસે લોઢી માથે વટાણા શેકી લેશું। વટાણા શેકાઈ ગયા છે, તો વટાણાને ઠંડા કરીને ફોલી લેશું। હવે રીંગણને હાથ કે ચમચી વડે સારી રીતે મસળી લેવાના છે। હવે બાફીને જે બટેકા રાખ્યા હતા તેને સીણી વડે સીણી લેવાના છે। હવે એક મોટું વાસણ લેશું, તેમાં પીસેલા રીંગણા અને ઝીણા સીણેલા બટેકા ઉમેરી દેવાના છે। હવે એક કડાઈ લેવાની છે। કડાઈના અંદર 5 ચમચી તેલ ઉમેરવાનું છે। તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ ઉમેરવાની છે અને રાઈ ગરમ થઈ જાય પછી તેમાં હિંગ ઉમેરવાની છે। ઝીણું વાટેલું લસણ છે તે પણ ઉમેરી દેવાનું છે। લીલી ડુંગળી ઝીણી સમારેલી છે તેને પણ ઉમેરી દેશું। લીલી ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની ન થાય ત્યાં લગી શેકાવા દેવાની છે। હવે ડુંગળી શેકાઈ ગઈ છે, તો હવે આપણે ઝીણા સમારેલા 2 નંગ ટમેટા લીધા છે તે પણ ઉમેરી દેશું। ધીમા ગેસે ટમેટાને કૂક થવા દેશું। ટમેટા અને ડુંગળી બંને ચડી ગયા છે, તો હવે મસાલા ઉમેરી દેશું। સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી તીખું મરચું, અડધી ચમચી ગરમ મસાલો પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર। બધાય મસાલા મિક્સ કરી લેવાના છે અને ધીમા ગેસે શેકાવા દેવાના છે। રીંગણા અને બટેકા મિક્સ કરીને રાખ્યા હતા તેમાં વટાણા ઉમેરી દેશું અને તે આપણે કડાઈમાં ઉમેરી દેશું। કડાઈમાં ઉમેર્યા પછી આપણે રીંગણાના ઓરાને મિક્સ કરી લેશું। હવે ઓળાને 5 મિનિટ માટે કૂક થવા દેશું। ઓળું કૂક થઈ જાય પછી ઓળો તૈયાર છે સર્વ કરવા માટે। જો તમને ઓળાની રેસીપી ગમી હોય તો મારી ચેનલમાં જઈને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો। કમેન્ટ બોક્સમાં લખીને કહેજો કે તમને ઓળાની રેસીપી કેવી લાગે છે।